જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે 4 વાગી ગયા હતા એટલે છે ને ચા પાણી પીને છે ને જો કપડાનો ઢગલો લઈને બેસી ગઈ હતી। કેમ કે છે ને ગઈકાલે કપડાં કાંઈ ધોવાડા નહોતા, બહાર ગયા હતા એટલે એક દિવસ કપડાં જો ન ધોવાય ને એટલે જો ઢગલો થઈ જાય। એમાંય પાછું શિયાળો એટલે ગરમ કપડાં પણ હોય જ રોજના રોજ થોડાક તો। અને મને છે ને એટલે શિયાળો બહુ ઓછો ગમે। એ પછી તો મેશ્વાને પોપકોર્ન આપીને હું છે ને વિડીયો એડિટ કરવા બેઠી। ત્યાં તો બહાર આવીને ઘડીક ખમીને જોયું ને તો મેશ્વાએ જો આવા ઝીણા ઝીણો ભૂકો કરીને ઓછાળમાં અને રૂમમાં વેરો અને ઘડીકમાં છે ને કીડી પણ બહુ થઈ ગઈ। પછી બહાર ફળિયામાં જોઈને તો ત્યાં પણ છે ને વેરાતા ની છે ને દેખાતી નહોતી, છે ને બાથરૂમમાં જઈને બેઠી હતી। અને મેં એને એટલે આપ્યા, મેં તો એમાં ઘડીક મેં મથે ને તો હું મેં વિડીયો એડિટ કરી નાખું। નહીંતર એવું શું કરે કે હું જ્યાં વોઇસ ઓવર કરતી હોય ત્યાં જ આવીને છે ને નવા અવાજ કરે ને હેરાન કરે। અને ઘણીવાર છે ને બેકગ્રાઉન્ડમાં તો એનો અવાજ આવી જતો હશે, જે રોજ જોતા હશે વિડીયો મારા એને ખબર હશે। પછી તો મેશ્વા છે ને ક્યારની લાઇટ ચાલુ બંધ કરતી હતી એટલે એને છે ને ખાલી ખીજાણીને ત્યાં તો જો એને બહુ રોવું આવી ગયું અને છે ને ખોટું તરત બહુ લાગી જાય છે। એ પછી તો મેશ્વાના પપ્પા પણ આવી ગયા હતા અને મેશ્વાનું છે ને રોજનું રૂટીન એને પપ્પાને થેલો ખોલવાની। એટલે જો એની ટોપી મૂકી દીધી ને પપ્પાની ટોપી લીધી, પછી એનાથી ને સંતોષ ન થયો ને પપ્પાને છે ને મોટી ગરમ ટોપી લીધી। મેશ્વાન છે ને આવું છે, એને પોતાની વસ્તુ કંઈ ન ગમે, એને પપ્પાની કે ગમે એની હોય ને મોટી વસ્તુ એ જ ગમે। સ્વેટરમાં પણ જો એવું કરે એ પછી તો જમીનને બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ હતી ને મારે છે ને સવારમાં ટિફિનમાં બનાવવાનો ભીંડો સુધારવાનો હતો। એટલે ભીંડો હોય ને અમુક એવું શાક તો હું સાંજે સુધારી નાખું, કેમ કે સવારમાં છે ને વાર લાગે। અને પછી તો જો મેશ્વા પણ આવી ગઈ, લાઈ મમ્મી તું એકલી કામ કરીને થાકી ગઈશ, હું તને છે ને લાઈ મદદ કરું। તો હાલ મીંડું આવી જા મીંડું। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।